કવડા नारी शक्ति जिंदाबाद, नारी शक्ति जिंदाबाद, नारी शक्ति नारी सबसे बड़े भारी, नारी शक्ति एक पे भारी, एक पे भारी, सब पे भारी, सब पे भारी। ફરીથી બોલું 17, 41, 48 અને 49 આ ગુજરાતીમાં બરાબર. ઇંગ્લિશમાં 17, 41, 41, 48 અને 49. 54, 54, 54, 30, 30, 30, 72, 72. આનાથી ધીરે બોલું. બે નંબર બોલી ગયા ખબર ના પડી. 45 બોલ્યા ને. 54, 54. પછી 30 બોલી અને એના પછી 72, 72. આનાથી સ્લો બોલું. 51, 83, 83, 83. मैंने दिल तुझको दिया, मैंने दिल तुझको दिया, ओ रमैया मस्तावैया, रमैया मस्तावैया। ये रेशमी जुल्फे, ये शरबती आंखें, इन्हें देख कर जी रहे हैं सभी। जल्दी जाओ, जल्दी जाओ। ऊपर आइए, राजकुमार तेरे भी मेरा राजकुमार तेरे भी मेरा એક દિવસ તો આવ્યો આટલા વર્ષોમાં. दीपज्योति नमोस्तुते दिव्या दिव्यारे दीपकार काने कुंडल मोतीहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल काचाची वार दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्व देव देवतांपाशी ये ग लक्ष्मी गंगाबाजे माझं घर तुला साजे. અને નિયતિ મેમ કે જેઓ સૂર્યમે 7ના મેમ્બર છે અને આપણી સાથે પણ 2-3 વર્ષથી વુમન વિંગના કાર્યક્રમોમાં અવનવાર જોડાતા હોય છે. તો આપણે ફોટા હજુ આવે છે. ફોટા જ આવશે. એટલે બધાએ ચાખી, બધાનું એટલું ફાઇન હતું. એટલે અમે 3 નંબર આપ્યા છે પણ એવું નથી, બધાની સરસ હતી, બહુ જ સરસ હતી. પણ જે 3 નંબર છે એ કંઈક અલગ જ હતું એટલે અમે એ 3 નંબરને અમે ચૂઝ કર્યા છે. પાલાબેન હવે પહેલી વાર તો આપણો પરિચય છે એટલે બીજું તો શું, પણ અમારા છોકરાની કારકિર્દીમાં જે યશેશભાઈ મહત્વનો રોલ ભજવ્યો છે એ એની માટે હું આભારી રહીશ આજીવન. અને અત્યારે આભાર પ્રગટ કરું છું. ના, કારણ કે અમે જ્યારે ભાવનગરથી અહીંયા શિફ્ટ થઈને અમદાવાદ આવ્યા ત્યારે અમારી માટે તો બધું નવું જ હતું. મારી એક નોકરી જ હતી જે ત્યાંથી હું અહીં ખસેડી, બાકી તો બધું રીતે સેટ થવાનું હતું, છોકરા ભણાવવાના હતા, એડમિશનથી મને
ઘણા પ્રોબ્લેમો હતા, બીજા ઘરઘરું પ્રોબ્લેમો હતા, એ બધા યશેશભાઈ દૂર કર્યા. એટલે બીજું તો કાંઈ નહીં, પણ આ જે સંસ્થાની જે પ્રગતિ જોઈને હું આનંદ અનુભવું છું અને સહર્ષ આ ભાગ લે છે એને લીધે મારે ઘરમાં શાંતિ રહેશે એ નક્કી થઈ ગયું. એની માટે આભારી છું. ચાલો, થેન્ક યુ. અમે લોકો એકચ્યુઅલી હું ત્યાં ઇન્ડોનેશિયા હતી 96માં અમે ગયા અને કેમ બેક ઓન 2020. તો ત્યાં પણ મેં આવી રીતે ગુજરાતી 4-5 જણા અમે લોકો ભેગા થયા. પછી કે નિયતિબેન શું કરેલું અમે લોકોએ હનુમાન સેમ અમારી સંસ્થાના ક્લિનિકલ સાયકોલોજીસ્ટ કૃષ્ણાબેન 2 મિનિટ ઊભા થશો. આ બહુ સિનિયર ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે. વર્ષો પહેલાં સંસ્થાના લગભગ 2009માં 2009થી જોડાયા હતા. 2016 સુધી અમે 2 જણા સાથે કામ કર્યું છે. આમાં મેડિકલ ટીમમાં અમે પાછા ફરી રીજોઈન કર્યા અને ખાસ એમના માટે પણ મેમ આપણે મળ્યા નથી. મેમને અમે અમારી મેડિકલ વિંગના પ્રેસિડેન્ટ તરીકે ફાઇનલાઇઝ કરીએ છીએ. વુમન વિંગની અંદર અમારો કન્સેપ્ટ એ છે કે સ્પેશિયલ બાળકોની મધર પણ એમાં જોડાય છે. અમારું એક વુમન વિંગ મેનેજમેન્ટ છે જેમાં હજુ બધાને મેમ્બર્સ બનાવી રહ્યા છે. 30-35 મેમ્બર્સ ઓલરેડી એમાં છે અને એની અંદર અમે નાના નાના સખી મંડળ ગવર્મેન્ટમાં રજીસ્ટર કરાવી રહ્યા છે. અને આ વુમન વિંગમાં હું કૌશિકાબેનને આજે એઝ અ પ્રેસિડેન્ટ ડિક્લેર કરું છું. લાગતું કે અમે નવા મળ્યા છીએ. વી વર ઓલ એન્જોયિંગ સો વેલ. તો ઇવન જે કરે છે એમના નેચર એટલા ફાઇન છે કે આપણે બધા એમની સાથે બી એવી રીતના મળીને મજા કરી શકીએ છીએ. હોમલી એટમોસ્ફિયર છે. બધા અહીંયા આવ્યા તો એમ થયું કે બહુ સરસ આવકાર મળ્યો. આ લોકો બધાની વેલકમિંગ સારું હતું. નેક્સ્ટ
આજનો દિવસ ખૂબ જ સ્પેશિયલ રહ્યો. સ્પેશિયલ ડે જે છે આપણો એ પ્રમાણે અને ખૂબ જ મજા આવી. એકચ્યુઅલી મોર દેન એક્સપેક્ટેડ. મારા એક્સપેક્ટેશન્સ એટલા નહોતા એ પ્રમાણે ખૂબ જ મજા આવી અને બધા એક જ પરિવારના અને મને પહેલેથી હું એમને ઓળખતી હું એવી મને ફીલિંગ આવી. એટલે બધાનો સ્વભાવ ખૂબ જ સરસ છે. બધા મિક્સિંગ નેચરના છે ને અમને ખૂબ જ સારી રીતે એ લોકોએ આવકાર આપ્યો અને આખો દિવસ બધી જ પ્રવૃત્તિઓ કરવાની ખૂબ મજા આવી. યસ, બહુ સરસ. ખરેખર અહીંયાનું વાતાવરણ એટલું શાંત પવિત્ર છે કે બધાને મજા આવી. નેક્સ્ટ કોઈને કંઈ કહેવું છે? આ તો છે, એ તો રેડી જ છે, પણ મેં સ્ટોપ કર્યા. એમને તો મસ્ત પથ્થર લાગતું કે બહુ દૂર છે એમ. દૂર તો લાગ્યું પણ અહીં આવ્યા પછી એવું થયું કે ના ના ભલે દૂર હતું પણ બહુ મજા આવી. નજીકના માણસોને અને મળવાનું. નજીકના માણસોને મળવાનું પ્લસ એવું નથી લાગ્યું કે કોઈ જગ્યાએ આપણે કોમ્પિટિશન માટે આવ્યા છીએ. એકચ્યુઅલી એવું લાગ્યું કે સખીઓ સાથે કેમ બહુ ડબ્બા પાર્ટી કરવાના હોય અને બધા મળ્યા હોય એવું ફિલિંગ આવી. બહુ મજા આવી, બહુ ગમ્યું. નેક્સ્ટ ટાઈમ પણ અમે આવશું. નેક્સ્ટ ટાઈમ આપણે ડબ્બા પાર્ટી કરીશું. નો કોમ્પિટિશન, નથિંગ એલ્સ, ઓન્લી ફૂડ એન્ડ એન્જોય. સૌને પોતાની Yes. જે favorite આજે કોઈ કોમ્પિટિશન તો નહોતી જ પણ આમ બધા અલગ બારના અલગ લઈને આવ્યા. લાડવા લઈને આવેલા પણ એવું તો થાય કે કોમ્પિટિશનમાં જવું છે. પણ બાજરાના લાડવા ખાવાની મજા આવી ને. અને મને પહેલાં તો હું યશીશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે એમને ત્યાં ઓપનિંગ હતું ત્યારે મને બોલાવેલી તો હું ગઈ હતી અને પછી યશીશભાઈએ મને આ પ્રોગ્રામની વાત કરી કે મારે આવા બહેનો જોઈએ છે તો મને તમે નજરમાં છો તો મારે તમને એક આ રીતે પ્રોગ્રામ બધો ઘડો છે તો મેં તરત જ મને યસ એમ થઈ ગયું કે ચલો જોડાવું જ છે ને હું જોડાઈ ગઈ અને હું યસ કરી દીધું હતું કે બસ તમને તો તમે આવો અને આ દિવસે વુમન્સ ડે છે. રીનાબેન અને અલ્પાબેન મેન છે અને તમારે જોડાશો. તમે સખી મંડળ નવું એક વુમન્સ વિંગ્સ બનાવો, એમાં તમે પ્રમુખ બનો અને તમને હેલ્પફુલ થશે. ક્યાંય જરૂર હશે તો હું બી કરીશ ને. તમે એક્ટિવ એટલા છો એટલે તમે બધાની સાથે તમે જોડાઈ જશો અને સરસ ગ્રુપ બનાવશો એટલે મેં તરત કન્ફર્મ કરી દીધું છે ને આજે હું બહુ ખુશ છું કે અહીંયા આવી અને યશેશભાઈ થ્રુ અને એમને બધાને મળીને અમને નવા ટ્રસ્ટી તો હતા મને ખબર નથી પણ અમે ફ્રેન્ડ તરીકે મળ્યા અને બધા બહેનો સાથે બહુ મજા આવી. બધાનો નેચર બી એકદમ હા ફ્રેન્ડલીનેસ છે ને આમ જાણે ફેમિલી જેવું જ લાગતું હતું. કશું એવું ન લાગે કોમ્પિટિશનમાં આપણે બધા ફેમિલી હોય ને કેમ પ્રોગ્રામ કર્યો એક એવા પ્રોગ્રામ મને એવું લાગ્યું કે થયો આજે અને મને ખૂબ ખુશી થઈને ખૂબ ખુશ છું ને. બસ આવી આપણે પાર્ટી ને બધા મળીને હળીમળીને બધા કર્યા કરીએ અને જેમને જરૂરિયાત હોય એમને આગળ આપણે મદદ કરીએ એવી મારી શુભેચ્છા છે.